દેવાનુપ્રિયો, છેલ્લા ઘણા દિવસોથી પરમ ગુરુદેવ આપને સમજાવી રહ્યા છે જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ શું છે? એ જ મોક્ષ માર્ગ છે. અને જ્યારે જ્યારે આપણે મોક્ષ માર્ગ પર ચાલવાની તૈયારી કરીએ છીએ ને, જ્યારે આપણે આપણી આત્મયાત્રાને શરૂ કરીએ છીએ ને, ત્યારે તમારી યાત્રામાં, આપણી આ યાત્રામાં જો આપણી સાથે સતત અને સતત સપોર્ટિવ હોય એવા તત્વ કયા? કઈ વસ્તુની તમને આ યાત્રામાં જરૂર પડશે? કઈ વસ્તુની જરૂર પડશે? મન, વચન અને કાયા. જો તમારું મન કદાચ તમારા કંટ્રોલમાં નહીં હોય ને, તો તમે ગમે એટલી સાધના કરવા ઈચ્છશો, કરી શકશો કે નહીં કરી શકો? નહીં કરી શકો. જો મન ચંચળતા અનુભવતું હશે, જો મન તમને સપોર્ટિવ ન હોય, મન તમારું તૈયાર જ નહીં થાય ધર્મ કરવા માટે, મન જો તમારું એક પગલું પણ આગળ વધારવા નહીં માંગે, મન જો ધ્યાનમાં લીન નહીં થાય, મન જો સ્વાધ્યાયમાં લીન નહીં થાય, મન જો પ્રવચનમાં લીન નહીં થાય, તો તમે ધર્મ સાધના કરી શકશો કે નહીં કરી શકો? નહીં કરી શકો. તમને બધાને અનુભવ પણ હશે કે જ્યારે તમે ગુરુદેવના સાનિધ્યમાં નહોતા આવ્યા ને, એની પહેલાં મન કેવું હતું? કંટ્રોલમાં રહેતું હતું કે નહોતું રહેતું? નહોતું રહેતું. મન આટલું કોન્સન્ટ્રેશન કરી શકતું હતું કે નહોતું કરી શકતું? નહોતું કરી શકતું. અને એટલા જ માટે ભગવાને કહ્યું છે કે જ્યારે જ્યારે પણ ધર્મ ક્ષેત્રમાં આવીએ, જ્યારે જ્યારે પણ ધર્મ સાધના કરવી હોય ને, ત્યારે આપણને શેની જરૂર પડતી હોય છે? મન પુણ્યની જરૂર પડતી હોય છે. મન આપણું સમભાવ મારીએ ને એની જરૂર પડતી હોય છે. પુણ્ય શબ્દ આપણે ઘણી બધી વાર સાંભળ્યો છે, ઘણી બધી વાર અનુભવ કર્યો છે કે હમણાં મારા પુણ્ય નથી ને એટલે મારી સાથે આવું થઈ રહ્યું છે. તમે બેઝિકલી એક વિચારો તો પુણ્ય એટલે શું? જે વ્યક્તિ અને વસ્તુ કે પરિસ્થિતિ તમને અનુકૂળ લાગે તો એ તમારા પુણ્ય છે, અને તમને એ પ્રતિકૂળ લાગે તો તમે શું માનતા હો? કે મારા હમણાં પુણ્ય નથી. જે પણ પરિસ્થિતિ, વસ્તુ યા વ્યક્તિ તમને અનુકૂળ લાગે તો તમે સમજશો કે હમણાં મારા પુણ્ય છે. પછી કોઈ પણ પરિસ્થિતિ કેમ ન હોય, કદાચ હમણાં તમે આ મોમેન્ટ પર વિચાર્યું હોય કે હમણાં પરમ ગુરુદેવ પધારશે અને અમને પરમ ગુરુદેવના શબ્દો સાંભળવા મળશે, કદાચ એ ન સાંભળવા મળે તો લાગે કે ના, હમણાં મારા પુણ્ય નથી. એવી તમારી લાઈફમાં જેટલી પણ સિચ્યુએશન હશે ને, તમે વિચારશો ને તો ક્યાંક ને ક્યાંક યાં તમારું પુણ્ય, યાં પાપ. તો મન પુણ્ય શું હોય? મન પુણ્ય કેવી રીતે પ્રાપ્ત થતું હોય? કારણ કે દરેક આત્માને પોતાની ધર્મ સાધનામાં સ્થિર થવા માટે શેની જરૂર પડતી હોય છે? મન પુણ્યની. સપોઝ દીદી, તમે અત્યારે બહુ ચિંતામાં હોત, બહુ उद्वेगમાં હોત, બહુ टेंशन होत, डिप्रेशन में होत. आप लोग में से कोई भी अगर डिप्रेशन में रहते हैं तो आज आप यहाँ पे प्रसन्नता पूर्वक बैठ पाते हैं या नहीं बैठ पाते हैं? नहीं बैठ पाते हैं. अगर आपका मन बहुत चिंता में रहता हो तो आप यहाँ पे प्रसन्नता से बैठ पाते हैं या नहीं बैठ पाते हैं? या आप घर पे बहुत उदासीन बैठ पाते हैं? कैसे बैठ पाते हैं? उदासीन रहते हैं. पर अभी आप सब लोग प्रसन्न हो या नहीं हो? क्यों प्रसन्न हो? कल की ऐसी कौन सी बात थी गुरुदेव की जिससे आप पूरे दिन में उसको अप्लाई भी कर पाए और आज भी वो बात आपको याद है? वैसा एक पॉइंट आपको तन्मया दीदी बताना है. एक बात आपको कल के गुरुदेव के प्रवचन की एक बात जिसने कल के दिन में भी आपके मन को संभाव में रखा और आज भी आपको वो बात याद है, वैसी कौन सी बात है?
अज्ञान मोह का कारण है और ज्ञान मोक्ष का कारण है। बराबर है। एक चीज, सिर्फ एक सेंटेंस आपकी लाइफ में कितनी समाधि आपको दे पाता है। જેટલી વાર આખા દિવસમાં તમને કોઈક વાપરવાની વસ્તુ અનુકૂળ મળી હશે અને જો ભાવી ગઈ હશે ને તો તમને ક્લિક થવું જોઈએ કે અત્યારે મારું અજ્ઞાન છે કે મને કાંઈક ને કંઈક ખાવાની વસ્તુ પર મોહ થઈ રહ્યો છે। જો મને જ્ઞાન હોય કે આ ખાવાની વસ્તુ ઘણા બધા જીવોના ડેડ બોડીઝથી બની છે, એવું જો જ્ઞાન થઈ જાય તો તમને એ મોહનું કારણ બને કે તમારા મોક્ષનું કારણ બને। શેનું કારણ બને? મોક્ષનું કારણ બને। પણ જો એમાં જ તમને આસક્તિ થઈ ગઈ તો એ શું બની જવાનું છે? તમારા મોહનું કારણ બની જવાનું છે। તમે કોઈ વસ્તુ જોઈ, તમે તમારો ફોન જોયો અને તમારો ફોન તમારા હાથમાંથી કદાચ પડી પણ ગયો, જો તમને જ્ઞાન હશે કે આ એક પૂતગલ છે તો એ તમારા માટે મોક્ષનું કારણ બનશે। પણ જો તમને એમાં અટ્રેક્શન થઈ ગયું તો એ શું બની જવાનું છે? તમારા મોહનું કારણ બની જવાનું છે। એકવાર એક ભાઈ ગુરુદેવ પાસે આવ્યા હતા અને ગુરુદેવને કહી રહ્યા હતા કે એમને જેટલી વીજળી થાય ને, જ્યારે વરસાદ પડતો હોય ને વીજળી થાય તો એની અંદરમાં એટલો બધો ભય ઉત્પન્ન થઈ જાય, એમને એટલો બધો ડર લાગતો હોય ને એટલી બધી ચિંતા થતી હોય, એટલો બધો ભય લાગતો હોય કે એ સિચ્યુએશનમાં એટલી બધી એમને અસમાધિ આવી જતી હોય કે હંમેશા આવીને ગુરુદેવને કહેતા કે હું આ સિચ્યુએશનમાં મને બહુ અસમાધિ આવી જાય છે, મને બહુ ડર લાગે છે। અને તમે જોજો તમારી આસપાસમાં એવા કેટલા બધા લોકો હશે જેને અલગ અલગ સિચ્યુએશનમાં અસમાધિ થતી હશે, અલગ અલગ સિચ્યુએશનથી ડર લાગતો હશે। અને તમે વિચારો, તમને પણ એવી કેટલી બધી પરિસ્થિતિઓથી ડર લાગતો હતો, એવી કેટલી બધી પરિસ્થિતિઓમાં તમે પણ અસમાધિમાં હતા, જસ્ટ બિકોઝ તમારી પાસે સમજ ન હતી। અને સમજ જ્યારે ગુરુદેવ પાસેથી મળી ને ત્યારે તમારું મન શું થઈ ગયું? તમે શાંત પણ થઈ ગયા, તમે સ્થિર થઈ ગયા, તમારી કોઈ ચિંતા હતી તો એ દૂર થઈ ગઈ। એક નાનકડી સમજ તમારી ચિંતાને દૂર કરી શકે કે ન કરી શકે? તો તમારા મનનું પુણ્ય કેવી રીતે વધી શકે? જ્યારે તમને જે સમજ મળી છે ને એ સમજનું ડોનેશન તમે જ્યારે બીજાને કરશો ને અને જ્યારે એનું મન પણ સમાધિમાં આવશે ને ત્યારે તમને શું થશે? મન પુણ્ય બંધાશે। અત્યારે તમારું મન જેટલું શાંત થતું હોય છે, તમારું મન જેટલું સ્થિર થતું હોય છે, એ મન પુણ્ય કોનું બંધાતું હોય છે? તમારા મનની સમજ, તમને કોઈ પણ સમજ મળે એનાથી તમારું મન સ્થિર થયું, તમને કોઈ સમજ મળી અને તમે અપ્લાય કરી અને જેનાથી તમારા કર્મ ઓછા થયા, એ બધા જ મન પુણ્યનો લાભ અત્યારે કોને મળતો હોય છે? કોને મળતો હોય છે? ગુરુદેવને। કેમ? કારણ કે એમણે તમારા મનને શું કરી દીધું? શાંત અને સમાધિમય કરી દીધું। ધર્મ સાધનામાં તમારું મન શાંત અને સ્થિર રહે છે ને તો એકને એક જ વસ્તુના કારણે જેટલી તમારી સમજ વધે છે એટલું તમે તમારા મનને શું કરી શકો છો? ગુરુદેવનું એક સેન્ટેન્સ કે જ્યાં ફેરફાર નહીં ને ત્યાં ફરિયાદ નહીં, બધાને જ યાદ છે, યાદ હશે કે નહીં હોય? તમે અપ્લાય પણ કરતા હશો। તમે ઘણી વખત તમારા ઘરમાં અમે કેટલા લોકોને બોલતા પણ જોયા છે કે હવે જ્યાં ફેરફાર જ નહીં ત્યાં ફરિયાદ શું કરવાની? એનાથી તમને શું આવી ગયું? એક્સેપ્ટન્સ આવી ગયું। તમે લોકોને એક સ્વીકાર કરી શકો ને એવી તમારી અંદરમાં ભાવના આવી ગઈ। પરંતુ આ સ્વી સમજ જગતના બધા જ જીવો પાસે છે કે બહુ ઓછા જીવો પાસે છે? બહુ ઓછા જીવો પાસે છે। તો તમારે શું કરવું જોઈએ? જો તમારે વધારે ને વધારે ધર્મ ક્ષેત્રમાં તમારા મનને સ્થિર કરવું છે ને તો તમારે સ્વયંએ પણ મન પુણ્ય બાંધવાનું સ્ટાર્ટ કરી દેવું જોઈએ। મન પુણ્ય બાંધવું એટલે શું કરવાનું? બીજાના ચહેરા ઉપર તમારા થકી મુસ્કાન આવી શકે ને એનો પુરુષાર્થ।
મન પુણ્ય એટલે તમને જોઈને કોઈ સ્માઇલમાં આવી શકે ને એનો પુરુષાર્થ. મન પુણ્ય એટલે તમને જોઈને બીજા સમાધિમાં આવી શકે ને એનો પુરુષાર્થ. મન પુણ્ય એટલે તમને જોઈને બીજાની ચિંતા દૂર થઈ જાય ને એનો પુરુષાર્થ. આ પુરુષાર્થ તમે જ્યાં હો ત્યાં કરી શકો કે એના માટે તમારે પારસધામ આવીને જ કરવું પડે? જ્યાં હો, તમે તમારા બિઝનેસમાં હો, તમે તમારા ઘરમાં હો, તમે ઓફિસમાં હો, તમે જે જગ્યાએ હો ત્યાં તમે આ પુરુષાર્થ કરી શકો છો. એક વખત એક ભાઈ હતા અને એ જ્યારે પોતાના ઘરેથી નીકળી રહ્યા હતા ને ત્યારે એમણે નક્કી કર્યું કે મારે આજે સ્યુસાઇડ કરવું છે. અને એમણે આખું સ્યુસાઇડનું પ્લાનિંગ કરી લીધું કે હું ઘરેથી નીકળીશ, સ્ટેરકેસ ઉતરીશ, હું આ હાઈવેથી જઈશ, આ રોડથી જઈશ, હું અહીંયાથી આમ કરીશ અને હું રેલવે ટ્રેક પાસે જઈશ, ત્યાં જેવી ટ્રેન આવશે હું વચમાં આવી જઈશ. પણ એની સાથે સાથે એણે એક સંકલ્પ કર્યો હતો કે જો મને વચમાં કોઈક એક સ્માઇલ દેવાવાળું મળી ગયું ને તો હું આવું નહીં કરું. કેમ? કારણ કે એની લાઈફમાં કોઈ એને સ્માઇલ, કોઈ એને પ્રસન્નતા, કોઈ એને સમાધિ આપી શકે ને એવી કોઈ એની આસપાસમાં વ્યક્તિ જ ન હતી. એટલે એણે માત્ર એક સંકલ્પ કર્યો કે મને આખા મારા રસ્તામાં જતાં કોઈક એક સ્માઇલ દેવાવાળું વ્યક્તિ મળી ગઈ ને, કોઈક મારા ચહેરા ઉપર સમાધિ લઈ આવી શકે, કોઈક મારા ચહેરા ઉપર મુસ્કાન લાવી શકે એવું મને મળી ગયું ને તો હું શું કરીશ? તો હું સુસાઇડ નહીં કરું. એ ભાઈની વાત હતી, એ આપણે કદાચ એક સાઈડ મૂકી દઈએ, પણ સમજો એ ભાઈના રસ્તામાં જવાવાળી વ્યક્તિ તમે પોતે જ હો. અને જો એ જ સમય ઉપર તમારા ચહેરાનું મુસ્કાન સામેવાળાને સમાધિમાં ન લાવવાવાળું હોય તો એ વ્યક્તિની લાઈફમાં સુસાઇડ પણ થઈ શકે કે ન થઈ શકે. એટલે તમારી એક સમજ, તમારી એક સમાધિ, તમારી એક મુસ્કાન શું કરી શકે છે? હજારો લોકોને મનનું પુણ્ય બંધાવી શકે છે. અને આપણે કોઈને હસાવવાનું નથી. કોઈને હસાવવું એટલે શું? મન પુણ્ય એટલે કોઈને હસાવવું કે મન પુણ્ય એટલે કોઈને સમાધિ આપવી, કોઈના મનને સમાધિ આપવી. તમે જ્યારે કોઈને હસાવશો ને ત્યારે શું થશે? ત્યારે તો કદાચ હાસ્યમોનીય કર્મનો બંધ પણ થઈ શકે છે. જ્યારે તમે કોઈને હસાવવાના ભાવથી હસાવો છો ત્યારે હાસ્યમોનીય કર્મનો બંધ પણ થઈ શકે. પરંતુ જ્યારે તમે કોઈના મનને સમાધિમાં લઈ આવો છો ને ત્યારે શું થાય છે? ત્યારે તમને મન પુણ્યનો બંધ થાય છે. અને આ જ મન પુણ્યનો બંધ તમારા મોક્ષ માર્ગમાં આગળ વધવા માટે, મોક્ષ માર્ગમાં સ્થિર થવા માટે અત્યંત અને અત્યંત શું છે? જરૂરી છે. કાલના દિવસમાં તમારામાંથી કેટલા લોકોએ મન પુણ્યનો બંધ કર્યો? કેટલાએ કર્યો હશે? તમને ઘણા બધા મળ્યા છે, ખાલી ઘણા બધા અનનોન લોકો મળ્યા છે. તમે જ્યારે અહીંયા નીચે પારસધામમાં હો ત્યારે પણ તમને ઘણા ભાવિકો મળતા હોય છે જે લોકો ધર્મક્ષેત્રમાં ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય, કદાચ ગુરુદેવના દર્શન કરવા ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય. તો તમારામાંથી ગઈકાલે મન પુણ્યનો બંધ કર્યો હોય એવા કેટલા ભાવિકો છે? એક, માત્ર એક. સ્માઇલ આપી, ઓકે, ફર્સ્ટ સ્માઇલ આપી. કેટલાને સમજ આપી? ગઈકાલે ગુરુદેવે તમને જે સમજ આપી હતી એ સમજ તમે કેટલા લોકોને આપી? लाइफ में कितने लोगों ने समझ दी? गुरुदेव ने जो समझ आपको दी थी वो समझ आपने कितने लोगों को दी? एक ही सेंटेंस, अज्ञान मेरा मोह का कारण है और ज्ञान मेरा मोक्ष का कारण है. एक ही सेंटेंस की समझ आप लोग में से कितने जन ने दूसरों को दी? एक बार हैंड रेज करेंगे? ओके, लाइव में तो काफ़ी जनों ने दी है. तो हमें करना क्या है? अगर आपको आपका मन पुण्य का बंद करना है ना, तो मुझे जो प्राप्त हुआ है वो मुझे क्या करना है? दूसरों को अर्पण करना है.
અને તમે વિચારજો, તમને જે સમજ મળી છે ને એ સામાન્ય નથી. તમારા અનંતકાળના ભવભ્રમણને દૂર કરી શકે ને, તમારી અનંતકાળની માન્યતાઓને દૂર કરી શકે ને, એવી રોજે રોજ તમને એક એક સમજ મળે છે. ગઈકાલે જ અમે એક દીદીને મળ્યા, જેમણે પરમ ગુરુદેવની પ્રેરણાથી આઈમ્બેલ શરૂ કરી છે અને લગભગ 200થી વધારે તેઓ આઈમ્બેલ કરી રહ્યા છે. અને તેઓ કહેતા હતા કે ગુરુદેવની જેમ એક સમજ પ્રાપ્ત થાય છે ને, મારો સંસાર ક્યાં છૂટી રહ્યો છે ને મને ખબર નથી પડતી. હું શું કરી રહી છું ને, એ કેમ આગળ હું વધી રહી છું ને, એ મને બસ ગુરુદેવના પ્રવચન સાંભળું છું અને આગળ વધતું જવાય છે. એ સમજ મળે છે ને આગળ વધતું જવાય છે. એ સમજ ઇમ્પ્લિમેન્ટ થાય છે ને આગળ વધી રહ્યા છે. તમારા લોકોમાંથી પણ આજે કેટલા બધા ભાવિકો સેવા કરી રહ્યા છે અહીંયા. કઈ સમજથી ગુરુદેવની કઈ સમજથી તમારા અંદરમાં સેવાના ભાવ જાગ્યા? સ્મિતા દીદી, કઈ સેવા? બીજાના કાર્યમાં નિસ્વાર્થ ભાવે જોડાવ, સેવામાં નિસ્વાર્થ ભાવે જોડાવ, ત્યારે શું થતું હોય છે? આપણા મન પુણ્ય બંધાઈ જતા હોય છે. તો તમારી લાઈફમાં તમે જોશો ને, નાની નાની સમજે આજે તમને ક્યાં સુધી પહોંચાડી દીધા છે, ધર્મમાં કેટલા આગળ વધારી દીધા છે. આપણે બધા ક્યાં હતા અને આપણી સમજથી આપણે આજે ક્યાં છીએ. પણ આ બધું ક્યારે થયું? જ્યારે આપણું મન ધર્મમાં સ્થિર થઈ શક્યું ને ત્યારે. અને ધર્મમાં મનને સ્થિર કરવાનો ઉપાય છે, હું બીજાના મનને પણ સ્થિર કરી શકું ને, એવું જ્યારે પુણ્ય તમારી અંદરમાં બંધાશે ને, ત્યારે તમારું મન પણ સ્થિર થશે ને તમે બીજાના મનને પણ શું કરી શકશો? સ્થિર કરી શકશો. જેમ જેમ તમારું મનનું પુણ્ય વધતું જશે ને, એમ તમારી અંદરમાં પણ જેટલી અસમાધિ હશે ને એ દૂર થતી જશે. તો મોક્ષ માર્ગ ઉપર જ્યારે તમે ચાલવાનો પુરુષાર્થ કરી રહ્યા છો ને, ત્યારે આપણે કરવાનું શું છે? તમે પહેલાં તમારા મનનું પુણ્યને એટલું બધું સ્ટ્રોંગ બનાવી લો કે તમારું મનનું પુણ્ય તમને પણ સાધનામાં સપોર્ટર બને અને તમારા મનનું પુણ્ય બીજાના માટે પણ સપોર્ટર બને. તમારા મનનું પુણ્ય એટલું બધું સ્ટ્રોંગ હોય કે તમારા જ મનનું પુણ્ય, તમારી સમજ બીજાને પણ તમે ડોનેટ કરી શકો. તો અમારા ભાવ એ જ છે કે ગુરુદેવની જે સમજ તમને મળી રહી છે ને, જે સમજથી તમે તમારા મનને સ્થિર કરી શક્યા છો ને, એ સમજ તમારા પૂરતી સીમિત નહીં, તમે બીજા કેટલા લોકોને આપી શકો. તમારામાંથી કાલે તમને કોઈ નવી વ્યક્તિ ન મળે ને, તો પણ પારસધામમાં જેટલા સ્ટાફ અને સિક્યોરિટી છે, કિચનના જેટલા સ્ટાફ છે ને, એનું કદાચ સદભાગ્ય નથી કે અહીંયા પ્રવચન હોલમાં આવીને બેસે અને ગુરુદેવની વાણીને સાંભળે. કદાચ એમનું બીજું કર્તવ્ય કરી રહ્યા છે. પરંતુ તમે જ્યારે વાપરવા જાઓ, જ્યારે તમે ભોજન ગ્રહણ કરવા જાઓ, તમે એ બધાને ગુરુદેવનું એક સેન્ટેન્સ અને ગુરુદેવના એક ભાવ સમજાવી શકો કે ન સમજાવી શકો? ગઈકાલે કિચનના સ્ટાફને કેટલા લોકોએ સમજાવ્યું હશે? કોઈએ નહીં. પણ પોસિબલ છે કે મારી આસપાસમાં હું જેને મળું, મારી આસપાસમાં મને જે મળે, મારે એ બધાને શું કરવું છે? મારે બધાને ધર્મથી કનેક્ટ કરવા છે, મારે એ બધાને પ્રભુની નજીક લઈ આવવા છે, મારે બધાને ગુરુની નજીક લઈ આવવા છે, મારે એ બધાને ગુરુની વિચારધારાથી નજીક લઈ આવવા છે. મને જે ગુરુની વિચારો મને મળ્યા છે, મને પ્રાપ્ત થયા છે ને, મારે પણ મારું મન પુણ્ય સ્ટ્રોંગ બનાવી અને મારે શું કરવું છે? બીજાને વિચારો અર્પણ કરવા છે. તો હું આજે ફરી એ જ પ્રેરણા આપીશ કે ગુરુદેવનું એક સેન્ટેન્સ. કયું સેન્ટેન્સ? અજ્ઞાન મારા મોહનું કારણ છે અને જ્ઞાન મોક્ષનું કારણ છે. એક સેન્ટેન્સને તમે આખા દિવસમાં હર એક જગ્યા ઉપર અપ્લાય કરી શકશો.
કદાચ રૂમમાં ગરમી થાય છે કે ઠંડી લાગે છે, કેમ લાગી રહી છે? અજ્ઞાન. કદાચ અત્યારે મોહ થઈ રહ્યો છે, એટલે અત્યારે કદાચ સુખની અનુકૂળતા જોવે છે ને એટલે ગરમી લાગે છે, પણ એ પણ મારા મોહનું કારણ છે. પરંતુ હું આ સિચ્યુએશનને એક્સેપ્ટ કરી લઈશ તો એ મારા મોક્ષનું કારણ છે. કદાચ નીચે છો અને નીચે ને નીચે પણ તમે ચિંતન કરી શકો છો. જો નીચે પણ એ જ વિચારતા રહ્યા, ક્યારે મને ઉપર જવા મળશે, ક્યારે મને 4th ફ્લોર ઉપર ગુરુદેવના દર્શન કરવા જવા મળશે. કદાચ એ તમારા મોક્ષનું કારણ છે જ દર્શન, પણ જ્યાં સુધી નથી મળતું તો ત્યાં સુધી પણ મારે શું કરવું છે? સમભાવમાં રહેવું છે. અને આ જ સંભાવ તમારા મનને સાધનામાં સ્થિર કરનારું તત્વ બનશે. કારણ કે મોક્ષ માર્ગના સાધન શું છે? મન, વચન અને કાયા. જો હું મારા મનને કંટ્રોલમાં રાખીશ ને તો મારું મન શું કરશે? પુણ્ય બાંધશે. જો હું મારા મનને ચંચળ રાખીશ તો મન શું કરશે? પાપનો બંધ કરશે. મન પુણ્ય બાંધીને મારે સ્વયંને પણ મનમાં સ્થિર કરીને મારે ધર્મમાં સ્થિર કરવું છે. પણ જો હું મારા મનને સ્થિર નહીં કરું તો હું ધર્મ સાધનામાં પણ સ્થિર નહીં રહી શકું અને હું બીજાને પણ મનનું પુણ્ય નહીં બંધાવી શકું. એટલે કરવાનું શું છે? ધર્મ ક્ષેત્રમાં આવીને નાનકડી સાધના, એક જ નાનકડી સાધના, મને જે સાંભળવા મળે છે ને, મારે બીજા 5ને ન કહું ને ત્યાં સુધી મારે બપોરનું વાપરવું નથી. આજનો સંકલ્પ શું કરો કે મને જે શ્રવણ કરવા મળે છે, મને જે સાંભળવા મળે છે ને, એ મારે બીજા 5ને હું ન સંભળાવું, બીજા 5ને સમજ ન આપું ને ત્યાં સુધી મારે મારા બપોરનો આહાર ગ્રહણ નથી કરવો. 5 લોકો ન મળે ને તો હું ત્યાં સુધી હું કંઈ વાપરીશ નહીં. ભલે સાંજ પડે પણ મારે 5 લોકોને આ સમજ આપીને મારા મનના પુણ્યને સ્ટ્રોંગ કરવું છે. કારણ કે જો મનનું પુણ્ય ન બંધાતું રહ્યું તો તમને પણ નેક્સ્ટ ડે પ્રવચનમાં આવવાની અનુકૂળતા મળી શકે, ન પણ મળી શકે. અનુકૂળતા મળી ગઈ પણ એ ગુરુદેવના ભાવો સમજાઈ શકે, ન પણ સમજાઈ શકે. તો જેટલું મન પુણ્ય સ્ટ્રોંગ એટલું શું થશે? એટલું સાધનામાં આગળ વધી શકશો. બહુ સરસ કે જેટલી વસ્તુઓ આપણે ત્યાંથી પાસ થઈ રહી છે, જેટલી વસ્તુઓ તમને મળી રહી છે, તમને વોટ્સએપમાં ગુરુદેવનું ડેઈલી કેટલું બધું પ્રાપ્ત થતું હોય છે. અને કદાચ તમારું એક સેન્ટેન્સ પણ કોઈને ટચ થઈ ગયું ને અને જો એમને સમજ મળી ગઈ તો શું થઈ જશે? એમનું આખું જીવન પરિવર્તન થઈ જશે. કેટલાય ભાવિકો આવતા હોય કે ગુરુદેવ અમે તમારી એક બુક વાંચી અને બુકનું એક સેન્ટેન્સ વાંચી કે માં પરમાત્મા બની શકે છે. તો આજ સુધી મેં મારી માને એટલું બધું હેરાન કર્યું હતું અને એક સેન્ટેન્સ વાંચીને હું શું થઈ ગયું? મારા જીવનમાં પરિવર્તન આવ્યું અને મેં મારું આખું જીવન બદલાવી લીધું છે. આવી તો નાની 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 વાતો કેટલાયનું જીવન, જેમ આપણું જીવન પરિવર્તન થયું છે એવી રીતે બીજા અનેકોનું જીવન પરિવર્તન પણ કરાવી શકે છે. તો આપણે સૌ ગુરુદેવે આપણને જે તક આપી છે ને, એમની જે ગુરુદેવની જે દીર્ઘ દ્રષ્ટિથી આપણને મળ્યું છે ને, ગુરુદેવે આપણને જે સમજ આપી છે ને, એ સમજ આપણે બીજા સુધી પહોંચાડી શકીએ, એ સમજ આપણે બીજાને આપી શકીએ ને, એ જ આપણે આજના દિવસે શું કરવાનું છે? પુરુષાર્થ કરવાનો છે.